ચોટીલાના ડુંગરોની ચામુંડા કુબા બાણ આટલા પૈસા લેવા જવું છે. પૈસા તો ના આલે ને તો એને બકરાન બધા ચોખ્ખો બેસી મારે પણ મારે પૈસા દેવું આજ 2 લાખ રૂપિયા આ વખત કરવું છે 2 લાખ હાલ લેવા જ જવું. પાછા ધોરણ પૂરું એમ હું કરતો રાખ્યું. હવે મોમાં પસ્તાવા થાય તમે નથી આવે. આ બસ હું ધોરણ મને કહી ગયો એમાં મમ્મીની સારતો ને આટલા દાડા હા 2 વર્ષ જેવા સારા હું એને પહાણ જઉં છું. ચલ અને પૈસા માંગુ 2 લાખ રૂપિયા તે કાલ કઈ જાય છે કે આવજે લેવા. એવું છે હવે તે હું અહીંયા પાન લેવા જઉં છું. તો લેતા આવજો રે પાછા. અરે હાલ લેવા જ જઉં છું. એને કીધું છે કે હું હાલ્યો ને એની કબૂલિયા છે પેલા અમુક પાન થઈ મને લીટર દૂધ પાતા તમને નહીં આલ્યું હોય. અને હાલ મને પાન લેવા તો મારા ઘર બાર કબૂલ છે મને નહીં લાગતું તમને આવું. હાલ્યા ના હાલ કેમ ભોણા પૂછો પણ ખાલી મારી ખબર ક્યાં છે તમે હું મેં કહી ગયો હું પણ તમે નીકળી જાય પણ મારી ખબર નહીં 2 લાખ રૂપિયા તો લેજો હાલ તમે ના લઈએ ને તો હાલ હવે હું જઉં તાણી આના કઈ લાવજો ને પાછા. અરે હું હાલ તરત જઉં લેતા આવું. કરવા જાય હા ખલુબા પૈસા માંગતા હોય 2 લાખ રૂપિયા બરાબર. એટલે પક્કુભાઈ કબૂલ્યા છે. એટલે પક્કુબા બકરા સારવા આયા એ રાશા પકડા છે 6 બકરા છે એના એમ હવે ઈ બાદ લઈ દઉં ઘરમાં મસ્ત રોડ પર ફરતો તો એની જગ્યાએ તો હરિયાળી દેખાય આટલા આમ તો મસ્ત લીલું આમ તો સારું છે. રોડ પર તો સારું રોડ તો તડકો લાગે પણ લીલું દેખાય. અડકો વાંધો નહીં પૈસા મહિનો થઈ ગયો તાર તો પૈસા બંધ આવી જ નિહાલ્યું છે. નયા લીધો આપણે લેવા જતા હતા પક્કુમાં ભેગા થતા હોય ને આપણા ભાઈને મળતા હોય ને જાતા હોય કે એને સારું લાગે કે આ તમારા ભાઈઓ હા કે લેતા આવો મહિનો થયો પણ પાણી જેવું કરે નહીં એને ભાઈ હા તો બકરા વેચો ખરી કઢાઈ છે તો આપણે હેડી ભત્રીજા આવી જા મેં પૈસા આવી જા ચમ સબ કહો ભાઈ મજામ. સારું હવે અમારે મારું બધું બકરીઓ રાખવી હતી થોડી. ઘણી જ બધું છે બજેટ છે બકરા છે છે. બધું છે બોટન ને બધે આપણે મેં પડી ગયો લેતા આય તો બતાવજો હરજો માલ. આરી બધી આપણી બકરી હારી બધી તમારી બકરી એમ? આ બધી હા બકરીઓ તો ભત્રીજા હારી છે શું? હા તો આ કાળી લીલી પીળી વાદળી બકરીઓ હારી રાખી છે. આ તો કલરિંગ અને તમારું નામ શું છે? માનો મામુ આમુ. ના હવે કોઈનો હમુ હા બરોબર તો આપણે છે ને હમું આપણે તો લાવશે ગમે એ કરી હમું તું ચિંતા મત કર. હા તું ચેક કર તું બધો માલ જો માલ તો બધો માલ આપણો ભત્રીજા હાચવી પકડજો ઓવે હારે ભાઈ બતારે બોલો હડો ભાઈ તમારે શું લેવાનું હે કેટલા પૈસા લેવા કો હડો. આમ તો વેચવાનો તો 3 લાખમાં હા પણ હાલ જરૂર છે પૈસાની ભત્રીજા એટલે અઢી માલવા છે. અઢી માલવા એમ? હા પણ એમ કરો ભાઈ તમારા અઢી રહ્યા અને અમે આમ તો 2 કહેતા હતા હા પણ હવા 2 આલ છે. હવા 2 2 તો એમ રાખવાડો તો આ બોનું ફાઇનલ. ફાઇનલ. અને અમે આમ તો એમ કરો તમને પૈસા અમે ગૂગલ પે કરો બરાબર હોયથી અમે હાચીને લઈ જાવ કારણ કે આટલા બધા તો ટેમ્પાન ભાડું અમને મારું બધું મૂકવું પડી જાય. તો ગૂગલ પે કરો તો લીફડા તો ગૂગલ પે કરો લાવજો ભાઈ ફોન તમારો ફોનનો નંબર બોલો હડો. હા તમે લાવો રા. જાઓ અમારે હવે કોઈ જોવાનું નહીં. આઈ ગયા જુઓ રાઈટ બતાવ્યું બરાબર. ભત્રીજા હવે આપણો માલ બધો લાવો રડો આચીન અને હવે તમે છૂટા જો હો હારું અને ચોક હારું ભાડો તો આવજો ફેર સારું એ સારું છે વારે
લે અમો યા મારું બેટું અમુ દેખાતો નહીં માલ મારો કોઈ બીજું સારા લાગે હા ભત્રીજા હમુ કરે જાય કોણ છે શીખર હામું નહીં લ્યા હમુ કરે છે હામું નહીં કરતો ને હામું કરે છે હમુ શું કરતા આપણે શું જોવાનું આપણે તો બકરા છે મતલબ મને લાગે વાતમાં કોઈ ગોટાળો થાય છે આપણે પૈસા લી મતલબ આપણે કોઈ જોવાનું નહીં હવે આપણે તો પૈસા નો છે પણ આપણે શું જોવાનું તમે હોય તો- ગમે એ આવે તો આપણે શું આપણે કોઈ જોવાનું નહીં તાને આપણો માલ તો આ સપનું બપનું આ બધું ફરી દે કાલે દોડીને ભેડી જામ મારી જામ ઝીરડી જામ બધી આ બધી ગયો હા ભાઈ આવો રા ક્યાં ગુમના છો અમે આ ઉપર પાડાથી આયા તો મારો માલ વો સતો નો એટલે હમુ ને બે સરતા જ ભાડે તો કોઈ ને ચિયા આમુ બકરા સાતા મારા બકરા ઓય એ તો બકરા મને આલીને ગયા એટલે શું વાત કરો તો અમે વેસાતો રાશે પર બકરા લે યાર બકરા વેસાડો ના રાખો મારો છે બકરા અલે એ કે અમારા છે અમે પૂછ્યું તું ને આ ગૂગલ પે પૈસા નો છે કેમ રાશે અમે હવા બે માં આ છો વેટાય છે હવા બે લાખ હા બે માં એટલે મારો 10.5 લાખ નો માલ છે પણ યાર અમને તો હવે હવા બે માં આલે હવે બોલીને બીજું બોલાય ના હવે ગમે એ આમ આવે કઈ પૈસા લીધા પૈસા ગૂગલ પે નો છે પર એટલે પણ તમારે મને પૂછું તું કે અમન શી કર તો બકરા યાર મારા હવે ના અમાર કોઈ ના જોવાનું હોય તો મારા આજ એક જણો 2 લાખ રૂપિયા લેવા આવવાનો છે એ તો હવે અમે શું કરે એ માણસે મેં રાખ્યો હોય મારા બકરા સારો 2 લાખ રૂપિયા મારા ભરવાના છે એના હાટીના તો પણ હવે હા. એટલે તું છોકરા બેસકી તને નાખવો પડે ના માર ભત્રીજો કોણ છે આ ટેણિયું ઈ ત્યાં એ મારા કરતા ભણેલો હું થોડો અભણ છું એટલે ઈ બોલ છે તમારે કરે વધારે બોલાય ન ચાલે એમ ના, મારાથી વાત બોલ કરો છે. પણ બકરા રાખ્યા એટલે તમારે કોઈ નહીં આ બકરા અમીર હશે ઈ યાર પણ બકરા મારા છે તમારું પાસે માર માથાકૂટ નહીં કરવી તમે તાર આમો ભાઈ લઈ આવો તો તો પૈસા રોકડા લીધા રોકડા દીધા તો મારા બડા મારા અમુન ચો ગોતો પડશે હવે હવે તમે તાર ગોતાવો ભત્રીજા હેડ આપણો માલ હેડ્યો હેડે આવા ઘણા હેડે આવે આપણા ચીડચીડી ઓ અમુને માલ વેચી મારે પેલા 2 લાખ ભરવાના છે અમો એ અમો સારો નહીં લાગે પૈસા લઈને ફરાર થઈ ગયો લાગે એ ચો ગોતી મો એને હવે રિસ્કા લઈ ગયા મારા માલે વેચી માર્યો બકરા વેચી માર્યો ના અમુ મારો ખતરનાક માણસ લાગે છે અમુ શું કર્યો હવે મારે પેલા 2 લાખ નો વાયદો હતા એનો 2 લાખ ભરવાનો છે તારી મને એવું લાગે મારે હવે ગાડી ભેજ વેચીને પૈસા લાવવા પડશે હે શિકાર નહીં કર્યો આ ઢોરાએ ઉભા રહેતા નહીં હે 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 તો ગમે તે થાય ઘેર જઈને કેવું ઢોરા સારવા જ નહીં હે 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 આપો આપો મેં છૂટા છે હા મોમાં ખાય હવે તો જાતી રહું ઘેર એમ મજા આવે ફરવાની હવે ભાઈ શું હેડ્યા હા મોડું થાય છે તાપ તાપ થઈ ગયા હવે તાપ તો લાગે કે તાપ પડે હોય તાપ તાપ થઈ ગયા હવે તાપ તો લાગવાનો જ કે ઘણી વાર થોડો આવો સોયલે બોલે બેહાડો તમે બેહવાનો ટાઈમ નહીં ને. તેથી આવો મોડું થાય છે હાલ અર્જન્ટ થોડું ભાઈ યાર હા. ક્યાં ગમથી આયા શું છે આમ અમારે તો ઘણું ગોમ છેટું છે કેટલું શેટ્યું એમ ઘણી છેટું છે પણ આ કોઈ કહેતો નહીં વાત પણ તમને એકલા કહી દઉં બરાબર સારું કે સાઈડમાં સોયલા વાળો રસ્તો. હેડો સોયલે હેડજો બેહા એટલે બોલ્યા છે હા શાફમાં આ શાક બેહવાનો આધાર ગરમી ચીવી પડે ગરમી તો પડે છે પાછા ફોડીનો કઈ ગરમી પડે 2 દાડે છે પણ આ તો અર્જુન કોમ એક જણાનું થોડું કરી નાખ્યું છે બરાબર શું ખતરનાક કઈ નહીં ખતરનાક ના પૂછે એવું એમ હા ફસાઈ ગયા ફસાઈને તો ફસાઈ ગયો તો હું પણ એ ભાઈ છૂટો કરે પણ હું એને ફસાઈ નો હા વાત તો કરો જો શું હતું બકરા હોય ને એક જણા નતો બરાબર મને રાખ્યો તો સારવા સારવાર તો હું આખો બકરો જ વેચી માર્યો એમ આવો કેટલા વેસે વળી બકરા હવા 2 લાખના ચિયા હતા ધણી અમે ચિયા હતા પેલા પકુબા નહીં ફાળી બોતતા બાકુબા હા તેમાં મોમો છે હા મોમા છે તાણી પણ હવે તો હું કરી નાખી છું તો હું મારું ભૂયા તો ભૂર્યા ના હોય તો એની એમ ના ચાલે તો મારો મોમો થઈ જઈ તો તમારા મોમો સાથે હું શું કરું હું ટોલ કરીને આવ્યો છું પછી તમે મોમો થઈ પણ હું શું કરું એમ ના ચાલે તો કોઈને અડધો તને ભાગ આલ દે અડધો ભાગ આલશો હા, અડધો ભાગ આલ દે. કેટલા આલશો 50-50 આપણે બેન જ્યાં આવે હા અડધો એ તબેલો કઈ નથી તો તબેલો કઈ નાખ હું નીકળી જઉં ફટાફટ બરાબર અડધો ભાગ કરો. ધીમો કરે ત્યારનો ના હવા 2 લાખ કોટિયારો તો સારું કર્યો ઈદ શું વાત કરો મને હાલવા પડશે પૈસા હા પૈસા પર કોલા આ તો છોડો હું કોઈ કેવું નહીં આ તો કોઈ કહેતા નહીં તાણી કઈ હાલશો કહો તમે કહો તારી શું આવું તમે છે ને પેલા આપણે હું આવું રિક્ષા લઈને પછી આવી જજો તમે તાર સાપરે મારા મામા ગોળતો નતો સારું કહી તમે રૂલ કઈ નહીં છે ઈદ એવું છે હોવે કેમ નતો કરતો તો આ મોમો હું કેટલા વર્ષથી ઢોર સારતો હતો એ લીટર દૂધ પાતો લીટર લીટર અમે ગાગા કરતા હું તો ન્યાકાઈ ગયો હતો આખા ગમો ખાતો જાણે શું વાત કરો તમે ખતરનાક કેવો રોલ કઈ નહીં છે મારા મામાને
હું તો મારું નામ છે અમુ ના આવે કોઈનું હમું. પણ મારા મામા ગમે ત્યાં તળે તોડી નાખ્યા તમે છેતરી ગયા મને નવાઈ લાગે તો હું કોઈ હાથમાં તો ના આવું. જો સારું હેડો તાણી હું આવું પૈસા દેવા હાર તો પૈસા લેવા આવો એ બરાબર. આવું કહો પદ નહીં જાજો નક્કી અને મારે સવારે વહેલા જવાનું નીકળી જવાનું. સારું સારું હો? સારું. હો યા અને છેતરો તો પડશે ના. મારું નામ છે અમુ ના આવે કોઈનું હમું. મોમાં ભણાનું કહી નાખું તાળીએ ઝાપટ કહી નાખું તત્તરું કરી. કઈ જવું પડશે પૈસા લેવા આ મોટા ભાઈ તો કીધું પણ રેહના ભરેલા છે સેસ્તી એટલે જે આવતા જ નહીં મારા એકલા નહીં મોટા એટલા ખોટા થઈ રહ્યા આ પક્કુ બાપા પૈસા લે મારે આવું બસ આ મારા પેલા નતો નોણા ભાઈ મેચો એટલે પૈસા લે જાવ તમે શું ચડ્યા મોયા પૈસા 2 લાખ તમે શા માગો મો આપણો આયા તા વહેલા પૈસા કે હોવે તે એને કબૂલ આયા હે પક્કુ બાપા ને તે તો ઈકી તમે અમે દઉં તારે આ ઇંચી લઈ જાજો અમારે મેચો તો કે પેલા ને એટલે મહિનો થઈ ગયો લેતા વર આવે તો પૈસા આલો તો લઈ લે પક્કુ ઉઠો કે ઉઠો ના બોલશે હા કરું બાવ તમે કીધું કે પેલા પૈસા લેવા આવશે પૈસા લેવા આયા પૈસા લેવા આયા પૈસા આપડા 2 લાખ રૂપિયા આવે દાડી કબૂલ મળી દાડી ઓવે વાત તો સાચી થઈ પૈસા લેવા આવે તો વાત રાઈટ છે તમારી પણ હવે મારું બધું ભાઈ અમુ મારા બકરા ની ચિંતા કર્યો હવે આમુ તો કે પૈસા લેવા આવ્યો પણ તમે આ પૈસા પૈસા લેવા લેવા છે તમારા ખબર નાના ભાઈ તમે મેચો તો ભાઈને મહિનો થઈ ગયો તમારે ભર મહિનો થઈ ગયો. ભર મહિનો થયો 50,000 લેવા આવ્યો થઈ રહ્યો મહિનો એટલે મારું બધું મહિનો થઈ થઈ ગયો રહ્યો તારી મહિના થઈ વાત થાય હવે હા મહિના થઈ વાત થાય તમારે કેટલો પગાર કર્યો આપણે તો કર્યો 25 રૂપિયા બરાબર પણ 50,000 લેવા અમારે એની પૈસા મારે બરાબર હા હવે હું કોઈ એન જેવો થતો નહીં એ અમે કોને દોણા તમે તાર અમારા પૈસા તમે કબૂલ્યા હે કે પૈસા આ પણ પૈસાનો હું ના નહીં પાડતો તમારે પૈસાનો મારા જોડે સીધી હવે 2 લાખ મારા બકરાની બોય હું બકરા વેચી મારે પણ હું તમને એટલું કહું કે મારી ભેંસ હું તમને આલું ત્યાં વેચી અને છોકરા વિવાહ કર્યો ધૂમ ચાલતી બસ અમારે બકુબા મારે આ તમારો બહેનો પગાર તો મહિનો થઈ ગયો હે બરોબર થઈ ગયો મહિનો એટલે આવ્યો પૈસા પગાર તો લેવા મને તો મને આપણો હા ને આપણો કહો તો ને હા તમારો પગાર મહિનો લેવા આવ્યા બરાબર કહો તો નહીં તમારો મહિનો થઈ ગયો એનો પહેલો પણ થોડો વધારો આપવાનો વધારો અપાડો વધારો તો- મહિનો હું પગાર આલજો ને બરોબર બધાના કાગળે ડેરી આવી ગયો એની મહિને વાત સાચી છે પણ હું ઉપાડવા નહીં ગયો પણ તમે મેચો એમ કીધું કે વધારો આવશે આમાં ભાઈને આવજો પગાર આવી એવું નતું કીધું પણ હવે વધારો આવી ગયો છે એટલે હાલ પૈસા મારો પેલો ભાઈ 2 લાખમાં હવે 2 લાખમાં મારા બકરા વેચીને જતો રહ્યો છે આજ તમારા અંગારે પેલો ભાઈ ખલબાન તો આવ્યો ઉઘરી જાય તો 2 લાખનો મારે તો પૈસા લેવા આલો ને કે મારા ભાઈને લઈ જતો રૂમ તો અને પણ હવે આ 2 દાડા શાંતિ રાખો 2 દાડા હું તમે વધારો ઉપાડી તમને પૈસા હું આલું 2 ગાડા પર વાટ લીધું તો આ 2 દાડા શાંતિ રાખો તમે હો હા કહો તમે કે ભેજી બદલી જાય રે હું હા ના હવે પતા દો ભેસું કોઈ ના લીધા 2 દાડા શાંતિ રાખો તમે પછી હું તમને આલું પૈસા હું ના કહેતો કે પેલા મોટા ભાઈ કોઈ નહીં મેકો પણ નીરો મળે ના હા તો કહો તો ને તમારા મોટા ભાઈ કહેજો કે 2 દાડા કીધું એ પપ્પુ ભાઈ 2 દાડા તમે વધારો ઉપાડી પૈસા તમને આલી દઉં નીરો અમારે અમે એને કોણ જોતા આવે ને વને જોર આવતું હતું એટલે પૈસા પર મુના ને તો કહેતો પણ તમે આયા તાના ને તો કહેતો હું કીધું તો પણ હા વાત તમારી સાચી તમારી કહી પણ કહો તો નહીં 2 દાડા શાંતિ રાખો તમે આવડો તો હો હો જો આવજો ને ભાઈ મોટા ભાઈ રોમ રોમ કેજો પાછા હો પપ્પુભાઈ રોમ રોમ કીધા કી એ તો રીના ભરેલા એમાં જેથી એટલે અહીંયા તો કોઈ હમ આવતું નહીં કેજો માર બધું હવે થોડો બકરા વિશે તો રે આ ભાઈ પગાર લેવા આવશે મારે કરવું શું બકરાનો બકરા મારે 2 લાખ મારું ઓલું થઈ ગયું છે વધારા વાયદો કર્યો હે વધારો હવે નોખવાનો 25 તારીખે વધારામાં કોઈ આમ છે નહીં પેલો ભોળે તો લીટર દૂધ પીવે એમાંય એ દૂધે મારે તો ઓછું પડ્યું વધારામાં કોઈ વધારે નહીં વન આલું કે કોણ લાવું શું કરું હું તો કોઈ ઉઠતું નહીં મારું બધું હવે કોઈ કરું તો પછી મારે હવે કોકે એક આધી ભેંસ વીસી મારું ભેંસ વીસી ને આ ભાઈને 50,000 ભેડું એક ભેંસ વીસી ને પેલા ભાઈને 2 લાખ ભેડું તાણે મારે કોઈ સોચા પેલા ભોળિયાને પાસે એનો પગાર કોઈ હાલવો જ નહીં દૂધ પી ગયો છે ઉપર મને મોય લાવશે અને તો પગાર કોઈ હાલવો જ નહીં કેમ હું તો હવે કોઈ ચિંતા કરી કે ચીલી ચિંતા કરી આખો દાડી ભાઈ હવે ઘડી વાર હું છું હવે ચિંતા પૂછું કાકા હા ઈચરો મૂર્ખો કહેવાય ઓય આવા 2 લાખના આપણે આલે રહો 10 લાખનો માલ નહીં ગયો 10 લાખ લે શું 10.5 લાખનો માલ કેવરાય જેવું આપણે હવે નેકળો હવે ઘેર હવે હવે ઘડિયા સરવાડે પછી હવે આપણું ગામ તો 2 કિલોમીટર છે જાહા પરા તો સાચી જાણે ભાઈ તાણી તો શું હવે હવે હું શું કહું હા.
આ માલ વેચીને આપણે સારું ઘર કરવું છે હવે. વેચવાનું નહીં હજી મારે દૂધ પીને પોટા જેવું થવાનું હજી તો હોય એટલે પછી તારે દૂધ પીવી એવી એક બે રાખશો એક બે હોય નહીં પડે મારે તો એમ તો તારે કેટલું પીવું છે 100 હાથ રાખજો મારા માટે તો તો તાર માટે 100 હાથ રાખીને બીજી બીજ છે પછી